તો આજે આપણે C++ ની અંદર કોડિંગ કરવા જઈ રહ્યા છીએ। તો આપણે એક સિમ્પલ પ્રોગ્રામ બનાવવાનો છે। સિમ્પલ પ્રોગ્રામ C++ ની અંદર આપણે બનાવવા જઈ રહ્યા છીએ। તો સૌ પહેલાં તો આપણે હેડર ફાઇલ ઇન્ક્લુડ કરી લઈએ કે જે આપણને જરૂર પડવાની છે। ઇન્ક્લુડ IOStream, પછી આપણે કરશું ઇન્ક્લુડ વેક્ટર નામનું એક જે આપણો ક્લાસ છે તે પણ આપણે આની અંદર જોવાનો છે। પછી આપણા ક્લાસનું નામ રાખશું આપણે। મારા ક્લાસનું નામ છે કોફી નામનો મેં એક ક્લાસ બનાવેલો છે। એની અંદર એક્સેસ સ્પેસિફાયર છે મારો પબ્લિકની અંદર હું હવે ડેટા મેમ્બરને ઇનિશિયલાઇઝ કરીશ। તો સ્ટ્રિંગની અંદર મારી જે કોફીનું નામ છે તે રહેવાનું છે કોફી નેમ તરીકે હું રાખવાનો છું। પછી આપણે ઇન્ટીજરની અંદર સર્વિસ રાખી લઈએ અને એક આપણે વેક્ટર બનાવશું સ્ટ્રિંગ નામનો અને એની અંદર હું ઇન્ફિનિટી નામનો એક આપણે ખાલી આપણો જે ઓલું છે તેનું નામ રાખેલું છે। હવે આયા હું એક મેથડ બનાવીશ void display, પછી આપણે લખશું કોફી મેનુ। એની અંદર આપણે આ બધી જ ડિટેલ છે તેને શો કરાવવાની છે। તો cout આપણે કરીએ તો /n કોફી નેમની અંદર શું આવવાનું છે કોફી અને નેમ આવી જશે। ચાલો એટલું થઈ ગયું। હવે cout આપણે કરીએ તો /n કરીએ। હવે આપણે કરીએ તો સર્વિસને આપણે ડિસ્પ્લે કરાવવાની છે। તો આયા આપણે સર્વિસીસ છે તેને આપણે ડિસ્પ્લે કરાવી દઈએ। ચાલો હવે મેન વાત છે, હવે વેક્ટરને આપણે આમનામ તો કાંઈ જે ડિસ્પ્લે નથી કરાવી શકવાના એની માટે આપણે એક ફોર લૂપ લેશું। એની અંદર હું સ્ટ્રિંગ નામનો એક ઇન્ફી નામનો એક ઓબ્જેક્ટ લઈ લઈશ। ઇન્ફી લેવાનો છે, સોરી તમે ગમે તે લઈ શકો, પણ હવે જે છે એ મેન કરવાનો છે અને એનો સોર્સ આપણો કયો છે જે આપણે આયા જે તેનું નામ રાખેલું હતું તે આયા કોપી કરીને આયા આપણે પેસ્ટ કરવાનું છે। અને આ લૂપ જ્યારે હાલશે ત્યારે આપણે શું કરવાનું છે cout કરવાનું છે અને આયા આપણે ઇન્ફિનિટી એના આપણે ડિસ્પ્લે કરતા જવાના છે। આયા આપણે \n પણ એક દેતા જઈએ અને હવે આપણે આયા ઇન્ફી જે આપણો ઓબ્જેક્ટ છે તેને જ આપણે આયા ડિસ્પ્લે કરવાનો છે। તો અત્યારે આપણે આયા સુધી પ્રોગ્રામ રાખીએ। આગળનો પ્રોગ્રામ આપણે જ્યાંથી આયા void મેનથી આપણે બનાવવાનો શરૂ કરવાનો છે તે આપણે આગલા લેક્ચરની અંદર જોશું। અત્યારે આયા સુધી રાખીએ। મહાદેવ, જય ભોલેનાથ। તમને કાંઈ પણ ન સમજાય તો મને કોમેન્ટ કરીને જણાવજો।